ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે જોયું કે એ જે મનુષ્ય તરીકે આપણી જે આગળ ગતિ છે એ ડાયરેક્ટલી અક્ષરની છે. હવે ગતિ થઈ કેવી રીતે શકે? તો એની પણ વાત આપણે જોઈ કે 16મા અધ્યાયમાં ભગવાને વાત કરી કે જો આપણે સદભાવ હશે કહેતા દૈવી સંપત્તિ એકઠી કરી છે તો આપણે આગળ વધ્યા છીએ, અને આસુરી સંપદા આપણે એકઠી કરીએ છીએ તો આપણે પાછળ ગયા છીએ. અને એની ઇફેક્ટ શની પર પડશે? આપણા નવા જન્મ પર. એટલે આ જન્મ તમારો પૂરો થાય પછી જે નવો જન્મ અધૂરું રહી ગયું હોય તો લેવો પડે. તો એની અંદર આ દૈવી અને આસુરી બંને ભાગ ભજવે. કેવી રીતે ભજવે? તો એની વાત 8મા અધ્યાય અને 14મા અધ્યાયમાં કરી છે કે જે નવો જન્મ છે એ મૃત્યુ સમયે આપણો જેવો અંદરનો ભાવ હોય, કારણ કે આખી જિંદગી તમે જે પ્રેક્ટિસ કરી હોય એવો ભાવ હોય અંદર, એ મુજબ મળશે. તો 3 ગુણના કારણે 3 ટાઈપના જન્મ મળી શકે. સત્વ ગુણ તમારે વધારે દૈવી સંપદા હોય ને તમે સત્વ ગુણ એકઠો કર્યો હોય તો તમે ઉત્તમ લોકમાં જાઓ. અને મનુષ્ય કોટીમાં બધું મનુષ્યનું જ ભેગું કર્યું હોય કહેતા રજોગુણ, તો તમને મનુષ્ય કોટ યોની મળે બીજા જન્મ. અને તમે તમો ગુણમાં હો તો પછી તમને નીચલી કોટી મળે. અને આ જ વાત ભગવાને 8મા અધ્યાયમાં અર્જુનજીને કીધું કે 6ઠ્ઠા અધ્યાયમાં કે જેઓ યોગ ભ્રષ્ટ હોય એને ક્યાંથી ચાલવાનું હોય? જ્યાં અટકેલો હોય ત્યાંથી. ખ્યાલ આવે? એટલે આ પણ વસ્તુ યાદ રાખો. તમે જો ખરેખર ભગવાનના માર્ગે ચાલ્યા છો, દૈવી સંપદા લીધેલી છે, તો તમને મદદરૂપ થશે. આવતા જન્મે પણ મદદરૂપ થશે. એટલે તમે ખોટનો ધંધો નથી કર્યો, પણ જો આસુરીમાં ગયા તો તમે ખોટનો ધંધો કર્યો છે. આ બહુ જ અગત્યની વાત છે. એટલે કેટલીક ક્લેરિટી કરી લઈએ કે જો તમે દૈવી સંપદા ભેગી કરી છે, તમે તમારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધ્યા છો, તો એ નકામું નહીં જાય. આ બહુ જ અગત્યની બાબત છે. તો સાણો જે માણસ હોય, હોશિયાર માણસ હોય, એ આ જન્મ પોતાનો સુધાર લે, એનું નામ હોશિયાર માણસ. હવે પ્રશ્ન એ થાય કે આ જન્મે ઘણા બધા ભ્રમરૂપ પણ થઈ જાય. યસ, થઈ શકે. જ્યાં 3 ગુણથી પર થઈ ગયા, ગુણાતીત થઈ ગયા, ભ્રમરૂપ થઈ ગયા, પછી એનો દેહ પડે, પછી એને નવો જન્મ લેવો પડે નહીં, કારણ કે આ દેહનું બંધારણ આગળના જન્મના કર્મને લઈને છે. એક બંધારણ થયેલું છે. એટલે જ્યાં સુધી એ બંધારણ છે ત્યાં સુધી તમારે આ લોકની અંદર ડાન્સ કરવો પડે. ક્લિયર? હવે પ્રશ્ન બીજો એક થાય કે શું કોઈ અત્યારે હાલ રજોગુણનું હોય એનામાં વધારે, તો પછી રજોગુણમાંથી ડાયરેક્ટલી મુક્તિ ના મળે? કોઈક તમો ગુણી હોય તો તમો ગુણમાંથી ડાયરેક્ટલી મુક્તિ ના મળે? મળી શકે, ચોક્કસ. પણ એવા બહુ વિરલા પુરુષો બહુ ઓછા હોય. દાખલા તરીકે આ વુ વઈ અને જે એના જે લાઓ છે તું, બરાબર, એની જે આખી પદ્ધતિ છે, જો તમે ડિટેલથી અભ્યાસ કરો તો મોર તમો ગુણથી સીધો જમ્પ મારવાની વાત છે. અને મારી શકાય, યસ, મારી શકાય. અને ભગવાને પણ 2 શ્લોકની અંદર આની ક્લેરિટી કરી આપી છે.
ચોથા અધ્યાયના 36મા શ્લોકમાં અને 9મા અધ્યાયના 30મા શ્લોકમાં ભગવાને વાત કરી કે ગમે તેવો પાપીમાં પાપી હોય, દુરાચારીમાં દુરાચારી હોય, પણ જો એને તત્વજ્ઞાન થઈ જાય અથવા પછી ભગવાનના અનન્ય ભાવથી એ શરણાગત થઈ જાય, અનન્ય ભાવ, બીજો ભાવ નહીં, અનન્ય ભાવમાં અન્ય ના રહે, મારું તારું ના રહે, એટલે ઈગોથી પર થઈ જાય, એનું નામ જ તત્વજ્ઞાન થયું. બે વસ્તુ એક જ છે, સિક્કાની બે બાજુ છે. આ ભક્તની માટે વાત કરેલી છે, પેલા જ્ઞાની માટે વાત કરેલી છે, અલગ નથી. તો સીધો જમ્પ મારી શકાય ફ્રીડમ. એટલે એવું નહીં સમજવાનું કે કોઈનામાં રજોગુણ છે તો ડાયરેક્ટલી મુક્ત ના થઈ શકે, થઈ શકે, પણ એવા બહુ ઓછા છે. જનરલ જે રસ્તો છે એ રસ્તો કયો છે કે તમો ગુણમાંથી તમે રજોગુણ આવે, રજોગુણમાંથી પછી સત્વગુણ આવે અને ત્રણેય પછી બેલેન્સ થઈ જાય, હાર્મોનાઇઝ થઈ જાય અને તમે એથી પર જોઈ શકો કે ગુણાતીત સમષ્ટિ જીવ બની શકો, તો આ તમારી મુક્તિ. આ જીવનમાં ખરેખર મુખ્ય ઉદ્દેશ એ રાખો તો થઈ શકે. યસ. તો આપણે અહીંયા પૂરું કરીએ. ગુણ, મૃત્યુ અને મોક્ષ, આ ત્રણ વસ્તુ આપણે એકી સાથે લીધી.